વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઉબડખાબડ થઈ ગયેલા 3 નવા રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા કોર્પોરેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે શહેરના ફતેગંજ, મંગલેશ્વર, ચાપાથી ચાપાને દરવાજા 4 રસ્તા સુધી રૂપિયા 3.30 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ રોડ બનાવવામાં આવશે। નોંધનીય છે કે આ રોડ ઉપર વરસાદી ગટર સહિતની કામગીરી કર્યા બાદ રોડ ઉબડખાબડ થઈ ગયો હતો અને અત્યાર સુધી પેચવર્ક કરી ચલાવાતો હતો। તે બાદ સ્થાનિક કાઉન્સિલરો અને સ્થાનિક લોકોની માંગણી હતી કે આ રોડ નવો બનાવવામાં આવે। જે માંગને ધ્યાનમાં લઈને કોર્પોરેશન દ્વારા આ રોડ બનાવવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત વોર્ડ નંબર 6 માં આરટીઓ ઓફિસથી જલારામ હોસ્પિટલથી ઇનર રિંગ રોડને જોડતો રૂપિયા 1.93 કરોડના ખર્ચે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ રોડ ઉપર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરી પૂર્ણ થતા નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે।